નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દરરોજ અને યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો ગુજરાતની અંદર ચોમાસું હવે ધીરે ધીરે મજબૂત બનતું જઈ રહ્યું છે। આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે અને સાથે જ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામીની નવી આગાહી પણ સામે આવી છે। તો આજની વરસાદની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી ઝાપટા નોંધાયા છે। વાત હવે જો સૌરાષ્ટ્રની કરીએ તો અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને ભાવનગરમાં અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। વાત કરીએ અમરેલી અને ભાવનગરની તો જેસર, સાવરકુંડલામાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે। મધ્યમ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। કેટલાક સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડ્યો છે। હવે વાત કરીએ આગામી 24 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો વીજળીના કડાકા અને સાથે સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। વાત કરીએ અંબાલાલ પટેલની તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 28 અને 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમની શક્યતા છે। તેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ પડી શકે છે અને મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઇંચ સુધી વરસાદ પણ પડી શકે એવી પણ સંભાવના વ્યક્ત કરી છે। વાત કરીએ હવામાન વિશ્લેષણ પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ તો આગામી થોડા જ દિવસોમાં ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધુ તેજ બનશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે। કેટલીક જગ્યાએ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। મિત્રો, આજના હવામાન તમામ અપડેટ અમે તમને દરરોજ આપતા રહીશું। જો તમે આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કૃષિ દરરોજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન।